સૌથી પહેલા વાત હવામાન વિભાગે કરેલી આગાહી વિશે। તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 4.5 ઇંચથી 8.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। આ સિવાય સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લા માટે પણ આજે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ તરફ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં 2.5 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। ખાસ કરીને કચ્છ જિલ્લામાં, સમગ્ર કચ્છ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે આજે રેડ એલર્ટ એક પણ જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું નથી। ઓરેન્જ એલર્ટ એવા વિસ્તારો માટે હોય છે જ્યાં 4.5 ઇંચથી 8.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। યલો એલર્ટ એવા જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું હોય છે કે જ્યાં 2.5 ઇંચથી 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આ રીતે ખાસ કચ્છ જિલ્લા માટે જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ। તો સાથે સાથે દ્વારકા, પોરબંદર જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સિવાય સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। તો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં છૂટાછવાયો વરસાદ રહેશે।